જ્યારે કન્ટેસ્ટેડ ડિવોર્સ હોય, જે એક પાર્ટી કહે છે કે મારે ડિવોર્સ કરવું છે અને બીજી પાર્ટી કહે કે મારે ડિવોર્સ નથી કરવું, તો જ્યારે એ પિટિશન ફાઇલ કરવી હોય તો તમારે એના ગ્રાઉન્ડ હોવા જોઈએ. એ કયા ગ્રાઉન્ડ પર તમે ડિવોર્સ માટેની પિટિશન ફાઇલ કરવા માંગો છો, એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય છે કે તમારે પહેલા એને ડિફાઇન કરવાનું છે કે શું કામ તમને ડિવોર્સ જોઈએ છે. તો એક કારણ એવું હોય છે ક્રૂરતા, માનસિક શારીરિક ત્રાસ આપવામાં આવતું હોય છે, તો એ સાબિત કરવું પડે. છૂટાછેડાનું એક ગ્રાઉન્ડ છે વ્યભિચાર, એટલે પતિ યા તો પત્ની કાયદેસર રીતે છૂટાછેડા કર્યા વગર કોઈ બીજી વ્યક્તિ સાથે રહેવાનું ચાલુ કરે છે, વ્યભિચાર કરે છે, બરાબર છે, બીજા લોકો સાથે પોતાનું જીવન ચાલુ કરી દેતું હોય છે. એટલે શોર્ટમાં એવા સંબંધો રાખતા હોય છે જે લગ્ન જીવનને અનુરૂપ નથી હોતા બીજી વ્યક્તિ સાથે. તો એ વ્યભિચાર પર એક પ્રકારનું ગ્રાઉન્ડ હોય છે એ ડિવોર્સ માટેનું. પછી મનસ્વી ત્યાગ, ડિસર્શન. તમે 2 વર્ષથી વધારે સમયથી કોઈ વ્યક્તિનો ત્યાગ કરી દીધો, પતિ યા તો પત્નીએ પોતાના બીજી પાર્ટીનો ત્યાગ કરી નાખેલો હોય છે 2 વર્ષથી વધારે સમય, તો એ ડિસર્શનના ગ્રાઉન્ડ એટલે મનસ્વી ત્યાગના ગ્રાઉન્ડ પર છૂટાછેડા થઈ શકે છે. હવે ધર્મ પરિવર્તન, બંને જણા પતિ પત્ની છે, એક જ ધર્મ પાળતા આવેલા છે, પણ એક વ્યક્તિ એટલે પતિ યા તો પત્નીએ બીજો ધર્મ અપનાવી લીધો છે, તો એ પણ ડિવોર્સનો એક ગ્રાઉન્ડ બને છે. માનસિક અસ્વસ્થતા, એટલે કોઈ માણસ મેન્ટલી અસ્વસ્થ હોય છે, એટલે હેલ્ધી નથી હોતું, બરાબર, એ પણ ડિવોર્સનો એક ગ્રાઉન્ડ હોય છે. એટલે કોઈ પતિ યા તો પત્નીમાંથી કોઈ પણ માનસિક રીતે રિટાયર, એટલે શોર્ટમાં આપણે સમજીએ કે એક વ્યક્તિ ગાંડું થઈ ગયું હોય છે, બરાબર, તો એ પણ ડિવોર્સનું એક ગ્રાઉન્ડ બની શકે છે. તો આ બધા ડિવોર્સના ગ્રાઉન્ડ છે જે તમે કન્ટેસ્ટેડ ડિવોર્સમાં વાપરી શકતા હોય છે, અને આના અનુસંધાને ડિવોર્સ પિટિશન ફાઇલ થતી હોય છે, મેટર આગળ વધતી હોય છે.